નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી ગઈ હતી, પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાના કારણે આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17મી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. 17મી 22 જૂનમાં આજ ભારે આંચકાનો પવન ફૂંકાશે. દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે અને આગામી 24 કલાકમાં તેજ પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. સરવાળે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. માત્ર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી એક અઠવાડિયું વરસાદ જ નહીં આવે. વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે. ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું પણ હાલ નબળું પડ્યું છે. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે. આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નહીં. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નહીં. તાપમાન યથાવત રહેશે. 12,000 કમાવવા હોય. બેંક ઓફ બરોડાની ભરતીની રાહ જોઈ રહેલા બેરોજગાર ઉમેદવારો માટે તાજેતરમાં જ બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ દ્વારા આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. 627 જગ્યાઓ માટે વેબસાઇટ કે જેના માટે ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા છે, તે માટે 12 જૂનથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે જો તમે પણ અરજી કરવા માંગતા હોવ તો અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ સુધી રાખવામાં આવી છે. બેંક ઓફ બરોડા ભરતી અરજી ફી. બેંક ઓફ બરોડાની ભરતી માટે અરજી કરનાર જનરલ કેટેગરી, અન્ય પછાત કેટેગરી અને આર્થિક રીતે નબળા કેટેગરીના ઉમેદવારોએ 600ની અરજી ફી ચૂકવવી પડશે. આ સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એટીએમ માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા. ડિમોનેટાઇઝેશન પછી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો થયો છે, પરંતુ હજુ પણ ઘણા હેતુઓ માટે રોકડની જરૂર છે. જો તમે પણ વારંવાર એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે છે. હા, દેશના એટીએમ ઓપરેટરો રોકડ ઉપાડ પર વસૂલવામાં આવતી ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. ઓપરેટરો વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ ને આ માટે સંમત થવા માટે કહેવામાં આવ્યું છે. ફી વધારીને 23 રૂપિયા કરવાની દરખાસ્ત. ઇકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી CATMI નું કહેવું છે કે આ બિઝનેસ માટે વધુ ફંડ એકત્ર કરવા માટે ઇન્ટરચેન્જ ફી વધારીને 23 રૂપિયા કરવી જોઈએ. AGS ટ્રાન્સેક્ટ કેઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટેનલી જોન્સને પણ જણાવ્યું હતું કે ઇન્ટરચેન્જ ફીમાં અગાઉનો વધારો 2 વર્ષ પહેલા થયો હતો. તેમણે કહ્યું, અમે આરબીઆઈનો સંપર્ક કરી રહ્યા છીએ. CATMIએ ફી વધારીને 21 રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. કેટલાક અન્ય એટીએમ ઉત્પાદકોએ તેને વધારીને 23 રૂપિયા કરવાનું સૂચન કર્યું છે.